આજે અમે તમારી સામે વોશિંગ્ટન અને વૈશ્વિક નાણાકીય બજારોની તે મોટી હલનચલન લઈને આવ્યા છીએ જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના જે રાષ્ટ્રજોગ સંબોધન બાદ શરૂ થાય છે। ગઈકાલે 1 તારીખે એટલે કે એપ્રિલ 2026ના રોજ વ્હાઇટ હાઉસથી 19 મિનિટના પ્રાઇમ ટાઈમ ભાષણમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાને એવું આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો કે ઇઝરાયલ સાથે મળીને ચાલી રહેલું અમેરિકાનું લશ્કરી ઓપરેશન એપિક ફ્યુરી હવે તેના અંતિમ તબક્કામાં છે અને તે ટૂંક સમયમાં સમાપ્ત પણ થઈ જશે। પરંતુ આ ભાષણ પછી લોકોમાં આશ્વાસનને બદલે એક ભારે મૂંઝવણ અને ડરનો માહોલ ઊભો થયો કે કહેવા શું માંગે છે ટ્રમ્પ સરકાર। તેના કારણે વૈશ્વિક શેર બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે। ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત અમેરિકાની જે અજેય તાકાતનું પ્રદર્શન કરીને કરી હતી અને તેમણે ગૌરવ સાથે દાવો કર્યો હતો કે 1 મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા સતત હુમલાઓમાં ઈરાનનું સંરક્ષણ માળખું, નૌકાદળ અને તેની હવાઈ શક્તિ લગભગ પૂરી રીતે નાશ પામી છે। પરંતુ હકીકત શું છે એ ખબર નથી। તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી 2 થી 3 અઠવાડિયામાં આ ભીષણ સંઘર્ષ પૂરો થઈ જશે અને અમેરિકા આ કામ ખૂબ જ ઝડપથી પૂરું કરવા જઈ રહ્યું છે। તેમણે ભાવપૂર્વક કહ્યું હતું કે આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઇઝરાયેલનું રક્ષણ કરવાનો અને ઈરાન દ્વારા તેલના ટેન્કરો પર થતા આતંકી હુમલાઓને જડબાતોડ જવાબ આપવાનો હતો। ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે આ યુદ્ધને કારણે વિશ્વમાં તેલના ભાવ વધ્યા છે અને અમેરિકામાં પણ પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે, પણ તેમણે ખાતરી આપી હતી કે આ વધારો માત્ર ટૂંકા ગાળાનો જ છે અને જેવી હોર્મુઝની સામુદ્રધુની ખુલશે અને જહાજોની અવરજવર સામાન્ય થશે કે તરત જ કિંમતો નીચે આવી જશે। પરંતુ તેમણે પોતાની આર્થિક સિદ્ધિઓ ગણાવતા જનતાને યાદ અપાવ્યું કે યુદ્ધ પહેલા શેર બજાર રેકોર્ડ ઊંચાઈ પર હતું। તે દેશમાં $18 ટ્રિલિયન વિદેશી રોકાણ આવ્યું હતું। ટ્રમ્પે વાયદો પણ કર્યો હતો કે આ યુદ્ધ પછી શેર બજાર ફરીથી તેજી પકડશે, પરંતુ આ ભાષણમાં જે સૌથી મહત્વની વાત ખૂટતી હતી તે યુદ્ધમાંથી બહાર નીકળવાની કોઈ ચોક્કસ યોજના ટ્રમ્પે સ્પષ્ટ નથી કર્યું કે પછી નથી કહ્યું કે હજુ કેટલા સૈનિકો યુદ્ધમાં મોકલવામાં આવશે કે હુમલાઓમાં કઈ શરતો બંધ થશે। આ અસ્પષ્ટતાને જ કારણે જ અમેરિકાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ન્યુયોર્કથી લઈને લોસ એન્જલસ સુધીના સામાન્ય લોકો અત્યારે સોશિયલ મીડિયા પર એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે રાષ્ટ્રપતિ શું ઈચ્છે છે કે શું કહેવા માંગે છે ભાઈ। કારણ કે એક બાજુ તેઓ યુદ્ધ પૂરું કરવાની વાત કરે છે અને બીજી બાજુ ફરીથી હુમલાઓ તેજ કરવાની ધમકી આપે છે। તાજેતરના સર્વે મુજબ માત્ર 28% લોકો જ હવે આ યુદ્ધને સમર્થન આપી રહ્યા છે અને ખુદ રિપબ્લિકન સમર્થકોની ધીરજ પણ હવે ધીમે ધીમે ખૂટી રહી છે, કારણ કે તેમને રસોડાના બજેટ અને પેટ્રોલના ભાવ મોટા ફટકા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। શેર બજારની પ્રતિક્રિયા તો વધુ ગંભીર હતી। ભાષણ પૂરું થવાની સાથે જ ડાઉ જોન્સ 260 પોઈન્ટ ગગડ્યું અને એશિયન બજારમાં પણ નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો। તેલના ભાવમાં 40% જે ઉછાળો આવ્યો છે તેણે રોકાણકારોને ડરાવી દીધા છે। ઇઝરાયેલે ભલે આ ભાષણને આવકાર્યું હોય પણ ઈરાને તેને માત્ર જે પોકળ ગર્જના ગણાવી છે। યુરોપના દેશો પણ આ વાતથી ચિંતિત છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેલની અછતને કારણે મોટી કટોકટી વિશ્વમાં સર્જાઈ શકે છે। દેશની અંદર ડેમોક્રેટ્સ નેતાઓએ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે તેઓ જનતાને સાચી હકીકત નથી જણાવી રહ્યા। હવે આવનારા અઠવાડિયામાં ખૂબ જ મહત્વના દિવસો રહેશે। જો ટ્રમ્પના વાયદા મુજબ 2-3 અઠવાડિયામાં યુદ્ધ શાંત નહીં થાય તો અમેરિકામાં મોંઘવારી અને આર્થિક મંદીનો મોટો ખતરો ઊભો થઈ શકે છે। અત્યારે તો આખું રાષ્ટ્ર ટ્રમ્પના જે વિજયના દાવા અને જમીની હકીકત વચ્ચેના અંતરને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જનતાને કંઈ સમજાતું નથી એવું લાગી રહ્યું છે। એમ તમને અંગેની કઈ દરેક માહિતી શું લાગી
એ બધી વસ્તુ તમે મને કોમેન્ટમાં જરૂર કહી શકો છો. અમે તમને અપડેટ આપતા રહીશું.